નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલા ધોરણની અંદર કેટલામું ચેપ્ટર ભણી રહ્યા છીએ? 11મું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. શેમાં ભણી રહ્યા છીએ? આપણે સ્વાધ્યાય પોથીની અંદર છે એ આપણે 11મું પ્રકરણ છે. શું નામ હતું? નામ યાદ છે ને? કે ભૂલાઈ ગયું છે? રવિવારની રજા આવી એટલે શું નામ છે? 11 સંખ્યાઓ. આપણે એમાં 51 થી 60 સુધીની સંખ્યા જોઈ, પછી 61 થી 70 સુધીની આપણે સંખ્યા જોઈ. હવે આપણે આવે છે 71 થી આપણે જે સંખ્યા આપણે શીખ્યા છીએ, 71 થી 80 સુધીની સંખ્યા પણ આપણે જોઈ લીધી. હવે આવે છે પેજ નંબર 60 સુધી આપણે વાંચો અને લખો. એકમ અને દશક બંને આપણે છે એ આ દર્શાવેલા હતા. હવે અહીંયા જુઓ, બાજુનું જે પેજ છે 61 ઉપર જોડકા જોડવાના છે, ખૂટતા અંક લખવાના છે અને નીચે નાની મોટી સંખ્યા, વચ્ચેની સંખ્યા એ આપણે દર્શાવતી જવાની છે. તો અહીંયા ધ્યાન રાખો, શું આપણને કહ્યું છે? જોડકા જોડો. જોડકા જોડો. તો શું અહીંયા કરેલું છે? 7 દશક અને 2 એકમ. એની સામે કેટલા કરેલા છે? 7 8 78. પછી 7 દશક અને 6 એકમ. કેટલા કરેલા છે એની સામે? 7 4 74. પછી 7 દશક અને 8 એકમ. એની સામે કેટલા લખેલા છે? 76 છે. 7 6 76 અને છેલ્લે છે 7 દશક અને 4 એકમ. તો એની સામે કેટલા કરેલા છે? 7 બગડે 72. છે ને આવી રીતના સંખ્યા? જો અહીંયા આપેલું છે ને અહીંયા આપેલું. હવે આપણે જોડકા જોડી લઈએ. હવે તમને બધાને આવડી પણ ગયા છે જોડકા જોડતા? આવડે છે ને? વારંવાર આપણે આ જોડીએ છીએ. 51 થી 60 સુધીના જોડકા આપણે જોડ્યા. હવે આવે છે 71 થી 80 સુધીના જોડકા છે એ આપણે જોડવાના છે. તો 7 દશક અને 2 એકમ એટલે કેટલા થશે? 7 બગડે 72. કેટલા થશે? 7 બગડે 72. પછી 7 દશક અને 6 એકમ. તો કેટલા થાય? 7 અને 6 કેટલા થશે? 76 થશે. કેટલા થશે? તો એ આપેલા છે એની સાથે જોડી દો. પછી આવે છે 7 દશક અને 8 એકમ. તો કેટલા આવે છે? 7 8 78. કેટલા આવે છે? જોડકા આપણે જોડ્યા. બાજુમાં જુઓ, બીજા જોડકા આપેલા છે, સંખ્યા લખેલી છે અને સામે તમારે સરવાળાની છે એ સંખ્યા પણ લખેલી છે. જુઓ અહીંયા 7 1 71. પછી કેટલા આપેલા છે? 70 + 2. પછી 7 4 74. તો 70 + 3. આ આપણે એકમ અને દશકની અંદર આવી રીતના આપણે શીખ્યા. એટલે અહીંયા જે જોડકા જોડેલા છે એટલે તમને બધાને આવડતા હશે. આવડે છે ને? ઘણી બધી આપણે 51 થી 60 સુધીના જોયા, 60 થી 70 સુધીના જોયા. હવે જોઈએ છે આપણે 71 થી 80 સુધીના જે જોઈએ છીએ 70 + 2. પછી 73 આપેલા છે. એની સામે કેટલા છે? 70 + 1.
અને છેલ્લે છે 72 આપેલા છે, તો એની સામે કેટલા છે? 70 વત્તા 4. હવે તમે અહીંયા જોડકાને જોડી લઈએ આપણે. તો 71 આપેલા છે, તો અહીંયા સામે તમને સંખ્યા એટલે કે સરવાળાની રકમ આપી છે, તો કેટલા આવશે? 70 વત્તા 1 એટલે કેટલા થશે? 70 ની અંદર માત્ર 1 ઉમેરીએ તો કેટલા થશે? 7 એકડે 71. કેટલા થયા? 7 એકડે 71. પછી આપણને આપેલું છે 74 છે, 7 ચોગડે 74. તો જો અહીંયા નીચે 70 વત્તા 4 એની સામે જોડો 73 છે, 70 વત્તા 13 અને છેલ્લે છે 70 વત્તા 2 એટલે કેટલા થાય? 7 બગડે 72. જો આ બે સામસામી તમને જે જોડકા આપેલા હતા એ જોડકા આપણે જોયા. હવે આવે છે ખૂટતા અંક લખો. 3 ગોળ રાઉન્ડ આપેલા છે ને, એ 3 રાઉન્ડ ને પહેલા આપણે જોઈ લઈએ. એની અંદર ખૂટતા અંકની અંદર તમારે સંખ્યા 70 થી એટલે કે 71 થી 80 સુધીની જ તમારે સંખ્યા હશે. જે વિદ્યાર્થીને 100 એકડા આવડતા હશે, 7 એકડે 71 ની લાઈન આવડતી હશે, એને એ ખૂટતા અંક છે એ પૂરતા પણ આવડશે ને. તો જોવો અહીંયા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી આવે છે ફરી પાછા 3 લાઈનો છે ને આપણે 2 3 4 5 6 7 8 9 અને 10. નીચે જોવો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એની અંદર આપણે સંખ્યા લખી. જો અહીંયા ગુલાબી કલરના ગોળ રાઉન્ડ આપેલા છે, પહેલી લાઈન આપણે જોઈ લઈએ. તો પહેલા ખાનામાં કેટલા લખેલા છે? 71. પછી બે ખાના ખાલી મૂક્યા છે, પછી લખ્યા છે 74. પછી પાછા 3 ખાના મૂક્યા છે અને પછી લખ્યા છે 78 અને છેલ્લે લખ્યા છે 80. પછી જોવો આગળના બંને ખાના ખાલી 73 74 ને છેલ્લા બે ખાનામાં 79 અને 80 લખેલા છે. ત્રીજા ખાનામાં જોવો 7 બગડે 72. ફરી પાછા બંને ખાના ગોળ રાઉન્ડ ખાલી છે, પછી 75. ફરી પાછા બંને ગોળ રાઉન્ડ ખાલી છે, 7 8 78. હવે જોવો અહીંયા 71 પછી કેટલા આવે? તમારે ક્રમમાં તે આપણે 7 એકડે 71 ની લાઈન બોલવાની છે અને 80 સુધી બોલવાની છે. એટલે તમારા જે વચ્ચેના ખાના આપણને ખાલી આપ્યા છે એ આપણે પૂરાતા જશે. સમજાણું ને? તો 7 બગડે 72, 7 તગડે 73, 74, 7 પાંચડે 75, 7 છગડે 76, 2 સાતડા 77, 78 આપણને આપેલા છે. 7 9 79 અને 8 મીંડે 80. સમજાણું? હવે જોવો 71, 72, 73, 74, 75, 77, 78, 79 અને 80 તમને આપેલા છે. 72 અહીંયા આપેલા છે, 71, 72,
તોતેર, ચુમ્મોતેર, પંચોતેર, છોતેર, બે સાતડા સિત્યોતેર, અઠ્યોતેર, ઓગણએંસી અને આઠડાની મીંડે 80. સમજાણું ને? આ અંક છે આપણે ખૂટતા અંકો છે એ આપણે જોઈ ગયા કે ખૂટતી સંખ્યા લખો. હવે જુઓ નીચે, અહીંયા તમને સૌથી મોટી, સૌથી નાની સંખ્યા, વચ્ચેની સંખ્યા, પછીની સંખ્યા, પહેલાની સંખ્યા એ સંખ્યાઓ આપણે જોઈ લઈએ. સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. સંખ્યા આપણે લખીએ. ત્રણ સંખ્યા આપણને એક ચોરસ ખાનામાં આપેલી છે. 79, 80 અને 71 છે. પછી બાજુમાં બીજું ચોરસ ખાનું છે. ચાર સંખ્યાઓ છે એ આપણને આપેલી છે. ચાર તમારે ચોરસ ખાના આપેલા છે. એના પછીમાં જો સાતડે તગડે 73, 75, 74, 72, 76, બે સાતડા 77, 78, 75 અને 71. હવે આપણે આની અંદરથી જે સૌથી આપણને સૂચના શું આપી છે એ તમારે ધ્યાનથી સાંભળવાની અને સમજવાની છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 79, 80 અને 71. આ ત્રણમાંથી કઈ સંખ્યા મોટી છે? તો 80 મોટી આવે ને. જો અહીંયા સમજાવું. 71 પછી 72, 72 માં એક ઉમેરો તો 73, 73 માં એક ઉમેરો તો 74, 74 માં એક ઉમેરો તો 75, 76, 77, 78, 79 અને 80. તો 71 થી 80 સુધીની સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 80 થાય ને. હવે જુઓ 73, 75 અને 74. તો આની અંદર સાતડે પાંચડે 75 સંખ્યા મોટી છે ને મોટી. હવે જુઓ 72, 76 અને 77. તો આમાં કઈ સંખ્યા? બે સાતડા 77 સંખ્યા મોટી છે. અને અહીંયા સાતડે આઠડે 78. હવે તો બધાને અંક તમે ઓળખી શકો છો કે આને સાતડે આઠડે 78 કહેવાય, સાતડે નવડે હોય તો 79 કહેવાય. ખબર પડે છે ને? એકમ દશકની અંદર આપણે જોઈ ગયા ને. પછી આપણને ફરી પાછી છઠ્ઠી સૂચના આપી છે. સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. આપેલું છે આપણને સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. તો હવે આપણે સંખ્યા લખી લઈએ. કઈ સંખ્યા છે? એમાં પણ પહેલા ચોરસ આપણે ચાર ખાના છે કરી નાખીએ એટલે આપણને ખબર પડે કે કેટલી સંખ્યા આપણે લખવાની છે. દરેક ખાનાની અંદર કેટલી સંખ્યા લખવાની છે? 3 આપણે આપેલી છે. તો પહેલા છે સાતડે એકડે 71, સાતડે તગડે 73 અને 74. પછી છે 76, 75 અને 77. પછી 76, 78 અને 79 અને છેલ્લે છે
72, 80 અને 76 તમને આપેલી છે. હવે એની અંદર આપણે ગોળ રાઉન્ડ કરીએ, ત્રિકોણ કરવાના છે કે સૌથી નાની સંખ્યા ઉપર આપણને શું કરવાનું કહ્યું છે? ત્રિકોણ કરવાનું કહ્યું છે. તો 71, 73 અને 74 આ ત્રણમાંથી હવે કઈ નાની સંખ્યા બનશે? કઈ બનશે? તો કે 71. 71 બને ને, 71 પછી 72, 73 અને 74 એવી રીતના આપણે આગળ વધતા જઈએ છીએ. 76, 75 અને 77 આમાંથી કઈ સંખ્યા બને? 75 છે એ સૌથી નાની સંખ્યા બને. આ ત્રણેય સંખ્યામાંથી 75 કેવી બને છે? નાની બને છે. પછી 76, 78 અને 79 તો 76 નાની બને ને, કેવી બને છે? નાની સંખ્યા બને છે. 72, 80 અને 76 તો 72 એ કેવી બને છે? સૌથી નાની સંખ્યા બને છે. પછી જોવો, હવે આવે છે તરત પછીની સંખ્યા લખો. તો તરત પછીની સંખ્યા શું આવે છે? જુઓ અહીંયા, એની અંદર પણ 4 ખાના કરવાના છે, પણ સંખ્યા આપણે અંદર 2 જ લખવાની છે. શા માટે? કે આપણને તરત પછીની સંખ્યા કઈ છે? કઈ સંખ્યા કઈ છે? તરત પછીની સંખ્યા લખો. તો જો હવે અહીંયા તરત પછીના પહેલા 74, બીજા ખાનામાં 78, 76, 71 અને હજી એક આપણને આપેલું છે 5 ખાના છે. તો છેલ્લા ખાનામાં કેટલા છે? 79. હવે એની અંદર આપણે સંખ્યા લખીએ. તરત પછીની સંખ્યા આપણને અહીંયા કહી છે. તો 74 પછી કેટલા આવે? જુઓ તો અહીંયા 74 પછી કેટલા આપણને આપેલા છે? 7 5 75 કેટલા આપેલા છે? 7 5 75 પછી 78 પછી 7 8 78 પછી કેટલા આપેલા છે? 79 7 9 79 પછી 71 પછી કેટલા આપેલા છે? 7 બગડે 72 અને 79 પછી તો ખબર જ છે તમને 8 મીંડે 80. સમજાણું? કઈ કઈ સંખ્યા આપણે જોઈ? મોટી સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ કર્યું, નાની સંખ્યા ઉપર આપણે ત્રિકોણ કર્યું અને પછી આપણે તરત પછીની સંખ્યા પછી આપણે સંખ્યા લખી. સમજાઈ ગયું ને એટલું? તો હું પૂછી નાખું છું. હવે આપણે જોવાની છે કઈ સંખ્યા જોવાની છે? કઈ સંખ્યા? ખબર છે ને? સ્વાધ્યાય પોથીની અંદર તમારે પાછું જોતું જવાનું છે એટલે તમને સારી રીતે સમજાય. સમજાય છે ને? હવે આવે છે તરત પહેલાની સંખ્યા અને પછી છેલ્લે આવે છે વચ્ચેની સંખ્યા લખો. એ પણ આપણે જોઈ લઈએ. શું ઉપર આપણને સૂચના આપી છે કે તરત પહેલાની સંખ્યા લખો. એ આપણે લખીએ. પહેલા આપણે 5 ચોરસ ખાના કરી નાખીએ. હવે એની અંદર સંખ્યા લઈએ. તરત પહેલાની શું આવશે? પહેલું ખાનું ખાલી આવે. તરત પહેલાની સંખ્યા કઈ છે ને એટલે પહેલા તો તે કેવી થાય? પછીની સંખ્યા થાય એટલે પહેલું ખાનું ખાલી આવે. પછીના ખાનાની અંદર એના પછીનું એના પાછળનું ખાનું ખાલી આવે છે. 73
75 79 80 અને 72. તો હવે અહીંયા જોવો કઈ સંખ્યા આપણને અહીંયા મળશે. તરત પહેલાની સંખ્યા આપણને કીધી છે તો 73 પહેલા કેટલા આવે તો તમને સાતડે એકડે 71 વાળી લાઈન આવડવી જોઈએ. 71 72 અને 73. તો 73 પહેલા આપણે શું બોલ્યા? સાતડે બગડે 72. પછી 75 પહેલા સાતડે ચોગડે 74. 79 પહેલા સાતડે આઠડે 78. 80 પહેલા સાતડે નવડે 79 અને 72 પહેલા તો ખબર જ હશે તમને સાતડે એકડે 71. હવે જોવો કઈ સંખ્યા આવે છે? વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યા લખો. તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? જુઓ કેટલા આપેલા છે વચ્ચેની સંખ્યામાં? 3 ખાના આપેલા છે. આ બંને ખાના પૂરેલા હોય છે. આ વચ્ચેનું ખાનું તમારે પૂરવાનું હોય છે. વચ્ચેની સંખ્યા તમને આવડે, હું વારંવાર કહું છું, તો તમને તરત પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા પણ તમને ખબર પડી જશે. પડી જાય ને વચ્ચેની સંખ્યા. જુઓ સાતડે પાંચડે 75 પછી 2 એક ખાનું ખાલી અને 77 71 73 77 અને 79 અને છેલ્લે આપણે ચોથું ખાનું છે. શું આપેલું છે? 74 અને 76 તમને આપેલા છે. હવે આપણે વચ્ચેની સંખ્યા આપણે જોવાની છે. તો જોવો અહીંયા વચ્ચેની સંખ્યા તમને આમાં ખબર પડી 75 પછી કેટલા આવે? 76 આવે અને 77 પહેલા કેટલા આવે છે? 76 આવે. તો આ થઈ વચ્ચેની સંખ્યા કે 75 અને 77 આ બંને સંખ્યા વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો તમને એના પછીની સંખ્યા પણ ખબર પડી ગઈ અને 77 પહેલાની પણ સંખ્યાને તમને ખબર પડી ગઈ. પડીને ખબર? બે સંખ્યા આવે છે 71 પછી 72 અને 73 ની પહેલા પણ શું આવે છે? 72 આવે છે. તો 71 અને 73 વચ્ચેની સંખ્યા કઈ બની? 72 બની ને. હવે જુઓ 77 પછી 78 અને 79 પહેલા 78 74 પછી 75 અને 75 પછી 76 અને 76 ની પહેલા આવે છે તમારે 75 તમારે આવે છે. કેટલા આવે છે? 75 આવે છે. હવે અહીંયા જુઓ આપણે 61 પેજ નંબર સુધી જોયું. કેટલામાં પેજ નંબર સુધી? 61 પેજ નંબર સુધી આપણે જોયું. હવે જુઓ પાછળ તમારે આવે છે 81 થી 80 વત્તા 1 કરીને આઠડે એકડે 81મો પેજ નંબર તમારે જુઓ. પેજ નંબર તમારે છગડે બગડે 62 છે. સંખ્યા આપણે આવે છે 80 થી એટલે કે 81 થી 90 સુધીની સંખ્યા છે એ આપણે શીખવાની છે. સમજાણું ને? 81 થી 90 સુધીની. આની અંદર આપણે જોયું 71 થી 80 સુધીની સંખ્યા જોઈ. હવે જોવાની છે આપણે 81 થી 90 સુધીની એટલે કે આઠડે એકડે 81 પછી કેટલા આવશે? આઠડે બગડે કેટલા આવે? 82 આવે. કેટલા આવે? 82. હવે જુઓ તમને અહીંયા આપણે 10 10 ના કેવા કરેલા છે? ત્રિકોણો જ કરેલા છે. પણ શું કરેલું છે? મણકા સ્વરૂપે ત્રિકોણને છે દોરેલા છે. જૂથ આપણે કેટલા કેટલાનું બનાવતા હતા? આગળના વિડિયામાં મેં કહ્યું હતું સાતડે એકડે 71 આવે તો 7 જૂથ આપણે કેટલા કેટલાના બનાવવાના છે? 10 10 ના બનાવવાના છે. અહીંયા હું તમને 3 થી 4 છે એ લખું છું અને આપણે અહીંયા સમજવાનું છે. જુઓ 1
2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થાય જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થયા છે 10 થયા છે પછી જોવો 1 2 3 4 5 6 7 8 9 અને 10 જો 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા ને 10 પછી જોવો 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થયા આપણે 1 2 3 4 5 6 7 અને 8 થયા વત્તા કરીને એક મણકું આપણે અલગ કરવાનું છે તો 8 દશક થયા એટલે કેટલા થાય 80 થાય ને 10 20 30 40 50 60 70 અને 80 તો કેટલા આવે અહીંયા 8 દશક અને 1 એકમ એટલે કેટલા થાય 8 એકડે 81 તો અહીંયા કેટલા આવશે 80 + 1 બરાબર કેટલા આવશે 81 આવી રીતના શબ્દોમાં પણ તમારે લખતું જવાનું છે જો 80 થી શરૂ કરીને 90 સુધી છે છેલ્લે છે 9 દશક એટલે કેટલા થશે 90 થશે આવા 9 તમારે ત્રિકોણની અંદર મણકા સ્વરૂપે બનાવવાના છે એટલે કે 10 10 ના 9 જૂથ બનાવો તો તમારે 9 દશક છે ઈ થાય ને 9 દશક તો આ તમારી છે ઈ જાતે તમારે કરવાનું છે એટલે કે તમારે માત્ર આની અંદર વાંચવાનું છે અને આ સમજતા જવાનું છે શબ્દોની અંદર પણ 81 કરેલા છે દશક અને એકમ પણ આપણને દર્શાવી દીધા છે 80 + 1 ઉમેરીએ તો 81 થાય 80 + 2 કરીએ તો 82 થાય સમજાણું ને જો અહીંયા આપેલા છે આ બધા જે મણકા છે એ તમારે જાતે ઘરે બેસીને વાંચવાના છે અને રફ નોટની અંદર લખજો એટલે યાદ રહી જાય સમજાણું તો આજના વિડિયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ